અસ્વસ્થતાનું છેલ્લું પણ અગત્યનું કારણ છે કે સમાજ પણ સ્ત્રીના સ્વાસ્થ્ય વિશે બહુ જાગૃત નથી. કોઈ પણ બહેન જ્યારે બીમાર હોય તો તેના ઉપર બહુ ધ્યાન અપાતું નથી. પછી તે આર્થિક રીતે હોય, સમયની દ્રષ્ટિએ હોય કે પોતાને અજ્ઞાન હોય તેના હિસાબે હોય, અને કે આપણે કોઈ પણ બીમારીની સમયસર કાળજી લેતા નથી. ઘણી વાર ઘણા બધા દિવસો નીકળી જાય પણ આપણે તેના વિશે ધ્યાન જ નથી આપતા. પણ એવો સંજોગ આવે કે હવે તો રહેવાશે જ નહીં અને ડોક્ટર પાસે જવું જ પડશે, ત્યારે ના છૂટકે આપણે હોસ્પિટલ જઈએ કે દવાખાને જઈએ. તો એવું ન કરતા. કંઈ પણ તકલીફ લાગે અને તમને લાગે કે હવે આ મારાથી સહન થાય તેવું નથી, મારાથી ચલાવી લેવાય તેવું નથી, તો તરત જ ડોક્ટરની સલાહ લઈ લેવી અને ડોક્ટર કહે તે પ્રમાણે સારવાર પણ કરી લેવી. હવે સારું લાગ્યું? તો આપણે હવે ઘરે જઈએ. હો, આપણું મન આનંદમાં હોય ને તો આપણને પહેરવા ઓઢવાનું ગમે, હળવું મળવું ગમે, અને છોકરા સાથે અને ઘરનાની સાથે આપણે સારી રીતે રહી શકીએ. ખરું ને? ખરી વાત હો તારી. આ શરીર સારું ના હોય કે મન સારું ના હોય તો કશુંય ગમે નહીં. હા હો બોલ, મને છે ને પેલા ડાક્ટર બેનની વાત એકદમ ગમી ગઈ હતી. છે ને મેં તો નક્કી જ કરી નાખ્યું છે કે હું મારા પોતાનું ધ્યાન રાખવાની છું. લે, એકલી તું શું કામ મારું ધ્યાન રાખીશું તો? આજે આપણે સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું તે જાણ્યું, અસ્વસ્થ રહેવાના કારણો પણ જાણ્યા. પણ હું માનું છું કે તમારે સ્વસ્થ રહેવું જ છે. તો ચાલો હવે તમને થોડી ટિપ્સ આપી દઉં. રોજ નિયમિતપણે, નિયમિત સમયે પૂરતો અને સમતોલ ખોરાક લેતા જ રહેજો. એક હિમોગ્લોબિનની તપાસ પણ કરાવી લેજો, અને જો હિમોગ્લોબિન 10 ગ્રામથી ઓછું હોય તો ડોક્ટરને પૂછીને દવાઓ પણ લઈ લેજો. પોતાને માટે 15 મિનિટથી 25 મિનિટનો સમય કાઢીને પણ થોડી ઘણી કસરતો પણ ચોક્કસ કરજો. પૂરતી ઊંઘ પણ લેજો. જ્યારે ઊંઘ અધૂરી રહે છે તો શરીરને આરામ નથી મળતો અને બીજા દિવસે તાજગીનો અનુભવ થતો નથી. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.